તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં। તો આજે આપણે ગુજરાતીનો પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત જોવાના છે। જો તમે પહેલો પાઠ ન જોયો હોય, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ગયેલ છે, તમે ત્યાંથી જોઈ શકો છો। તો શરૂ કરીએ। તેમાંનો પહેલો પ્રશ્ન, નીચે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો। તો તેનો પહેલો પ્રશ્ન છે, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નહોતી, કારણ કે તેમાં જવાબ આવે છે, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે। ત્યારબાદ બીજો પ્રશ્ન, સોનાના કડામાંથી 1 તોલા સોનું કાપીને વેચવાની ઘટનાને ગાંધીજી ઉપર શી અસર થઈ? તો તેનો જવાબ છે, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી। ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવાનું શું કરવું જોઈએ? જવાબ, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? નોકરના પૈસા ચોરવાની। ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોમાં 2-3 વાક્યોમાં ઉત્તર લખો। ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી તેમનો દેવું ચૂકવવા માટે તેમણે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં તેમના ભાઈને સાથે સાથ આપ્યો હતો, પરંતુ તે પછી તેમને ખૂબ જ પસ્તાવો થયો। તેથી તેના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજી ચિઠ્ઠીમાં લખી અને તેમના પિતાજીને આપે છે કે મેં આ ભૂલ કરી છે। આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજીને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત હતી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોમાં 7-8 વાક્યોમાં ઉત્તર આપો। તો તેનો પહેલો પ્રશ્ન છે, પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। તો તેનો જવાબ છે, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે। તેમની બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કરી છે। તેમનું વ્યસન છૂટે એમ નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું, માટે તેમને આપઘાતની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી, તેથી તે વિચાર પડતો મૂક્યો। ભાઈનું ફરજ મૂકવવા ભાઈના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપ્યો। આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલાત પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે। આ પ્રસંગોમાં ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસા ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા ચૂકવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। તેનો જવાબ, ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું। આ 3 ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપશે? ઝેરથી મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો મૂંઝવે છે। અંતે રામજી મંદિર થઈને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું, આવી અનેક ઘટના ઘટે છે। ઉપરાંત ભાઈનું ફરજ ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે। એ વાત કરવા જતાં પિતાજીને દુઃખ થશે, કદાચ માથું ફૂટશે તો આવા વિચારો ઉઠ્યા, પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો। આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્યભાવના તથા નિખાલસ એકાએ કરવાની વૃત્તિ જગાઈ આવે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળીએ આગલા વિડીયોમાં।